20 મે એટલે વિશ્વ મધમાખી દિવસ। ત્યારે સુરતના કામરેજ તાલુકાના ઉંબેડ ગામે આવેલું મધમાખી ઉછેર કેન્દ્ર આત્મનિર્ભરતાનું મોડેલ બન્યું। સુરતના ટબોલી વિસ્તારના વિનોદભાઈ નકુમે હીરાનો વ્યવસાય છોડી મધમાખી ઉછેરની નવી ઓળખ મેળવી। વિનોદભાઈએ શ્રી અર્પિત ઓર્ગેનિક કંપની શરૂ કરી 1100 બોક્સ 35 ટન મધનું ઉત્પાદન અને વાર્ષિક ₹30 લાખની આવક સાથે 10 લોકોને રોજગારી પૂરી પાડે છે। વિનોદભાઈ જ્યારે હીરાનો વ્યવસાય છોડ્યો અને માત્ર 25 બોક્સથી મધમાખી ઉછેરની શરૂઆત કરી। 2019ના વર્ષમાં નર્મદા સુરત હની પ્રોડ્યુસર કંપની લિમિટેડ શરૂ કરી। 3 મિત્રોએ ભેગા મળી શ્રી અર્પિત ઓર્ગેનિક કંપની શરૂ કરી મધમાખી ઉછેરનો 1100થી વધુ બોક્સ બનાવ્યા હતા। વિનોદભાઈ છેલ્લા 14 વર્ષથી મધમાખી ઉછેર સાથે સંકળાયેલા છે। સાથે સાથે સરકારના વિવિધ વિભાગો સાથે મળી સખી મંડળની બહેનો અને ખેડૂતોને તાલીમ આપે છે, જેનાથી મધમાખી ઉછેરમાં લોકોનો રસ વધે એવા પ્રયત્ન છે। ઉપરાંત વિવિધ સરકારી યોજનાઓ હેઠળ બોક્સ ખરીદી, સ્ટાર્ટઅપ સહાય વિશે માર્ગદર્શન પણ આપે છે। ઉપરાંત કેટલાક લોકોને સરકારની સહાય અપાવી મધમાખી ઉછેરનો વ્યવસાય શરૂ કરાવ્યો। ખાદીગ્રામ ઉદ્યોગના ગુજરાતનો માસ્ટર ટ્રેનર છું અને અત્યારે મારી પાસે 1100 મધમાખીના બોક્સ છે। એવરેજ એક બોક્સમાં અમે 25 થી 30 કિલોનું પ્રોડક્શન લઈએ છીએ, એટલે વર્ષનું 25 થી 3 ટન માલ અમે અલગ અલગ ફૂલનું અમે ઉત્પાદન કરીએ છીએ। ગુજરાતના અલગ અલગ જિલ્લામાં અજમાનું મધ લેવા માટે સૌરાષ્ટ્રના ભાવનગરના મહુવા તાલુકાના એરિયામાં, જામનગરના દુધેરી ગામમાં, વરિયાળીમાં અમે સુરેન્દ્રનગર બોટાદ એમાં મધમાખી રાખીએ છીએ। બાવળ માટે પણ અમે એ જ એરિયામાં જઈએ છીએ। તલ માટે જુનાગઢમાં, ધાણા માટે રાજકોટ, જામનગર, જુનાગઢ એ પંથકમાં જઈએ। એમાં અલગ અલગ ફૂલનું અમે મધ ઉત્પાદન કરીએ છીએ। આજની તારીખમાં મારી પાસે અજમાનું મધ, મિક્સ ફૂલ, મલ્ટીફ્લોરા, વરિયાળી, લીચી, તલ, બાવળ અને જે અમે તમને ટેસ્ટ કરાવેલું જામ, અને જે સરગવો, દાડમ અને બાવળ ત્રણેયનું મિક્સ અને રાયડો, આટલું આજની તારીખમાં મારી પાસે મધનો ફૂલનો સ્ટોક છે।